દૂધ, પનીર આ ત્રણેય મુદ્દે આજે ચર્ચા કરવી છે. અને ત્રીજો મુદ્દો છે સચોટ અહેવાલની સકારાત્મક અસર. ગઈકાલે કચ્છના નેશનલ હાઈવેની આખી રિયાલિટી પણ રજૂ કરી હતી અને ત્યાં શરૂ થયેલા આંદોલનની વાત પણ કરી હતી. તમને જાણીને સુખદ આશ્ચર્ય થશે, આજ સવારથી જ એ તમામ હાઈવેનું રિસર્ફેસિંગ, રિપેરિંગનું કામ શરૂ થયું છે અને જ્યાં સુધી ખાડા ન પૂરાય ત્યાં સુધી ટોલ નહીં વસૂલવાનો નિર્ણય આ હાઈવે ઓથોરિટીએ જાહેર કર્યો છે. આ જ કાર્યક્રમની અંદર એ મુદ્દો હતો ગઈકાલે. અંતમાં એની વાત કરીશ, પણ શરૂઆત કરીએ આપણા ગામ શહેરમાં પ્રકાશ લાવનાર વીજળી બોર્ડના ધાંધિયાના મુદ્દાથી. વીજળી બોર્ડના ધાંધિયા એ હકીકત છે કે અગાઉની વર્ષોની તુલનામાં વીજળીનું ઉત્પાદન વધ્યું છે. એ પણ હકીકત છે કદાચ ગુણવત્તા પણ સારી થઈ છે. ઇન્ટરપ્શન પહેલાં આવતું હતું એની તુલનામાં કદાચ હવે ઓછું આવે છે. પણ એ વાતથી ઇનકાર ન કરી શકાય કે વીજળી બોર્ડનો કેટલોક સ્ટાફ, કેટલાક કોન્ટ્રાક્ટરો, કેટલાક અધિકારીઓ બેદરકાર છે. અને એટલે જ રાજ્ય સરકારના એ વીજળી બોર્ડ સુધી આ વાત પહોંચાડવી છે, ઉર્જા મંત્રાલય સુધી આ વાત પહોંચાડવી છે. તમને એક વિડીયો બતાવીશ. આ વિડીયો છે અમરેલી જિલ્લાના બગસરાનું માવજી જવા ગામ. અહીંયા વીજ ચેકિંગ માટે પીજીવીસીએલની ટીમ પહોંચી. પીજીવીસીએલની ટીમને સરપંચે તતડાવ્યા છે, ખખડાવ્યા છે. હવે આ વિવાદો કેમ થાય છે? આપણે કન્ઝ્યુમર છીએ, ગ્રાહક છીએ. વીજળી બોર્ડ આપણને ગ્રાહક તરીકે ટ્રીટ કરે છે. બિલમાં કન્ઝ્યુમર નંબર આવે છે. કન્ઝ્યુમરનો અને સપ્લાયરનો એક સુમેળભર્યો સંબંધ હોવો જોઈએ. પણ સપ્લાયર જ્યારે ગુણવત્તાવાળું સપ્લાય ન કરે અને કન્ઝ્યુમર ઉપર આક્ષેપ કરે, આરોપ કરે, આશંકા કરે ત્યારે વિવાદ થાય છે. કઈ હદ સુધીના ગામડામાં વિવાદ થાય છે હું ફરીથી કહું છું. અહીંયા મુદ્દો વીજળી ચોરીનો છે. વીજળીની ચોરી ન જ થવી જોઈએ. તે કાનૂની રીતે પણ અપરાધ છે, સામાજિક રીતે પણ અપરાધ છે, નૈતિકતાના વિરુદ્ધ છે. પણ અહીંયા સરપંચનું કહેવું એમ હતું કે તમે વીજળી ચોરીના નામે અહીંયા અમને શોધવા આવ્યા છો, ચેકિંગ કરવા આવ્યા છો, પણ વર્ષો સુધી અમારી વીજળીની અનેક સમસ્યાઓનું નિરાકરણ નથી થયું. આ અમરેલી જિલ્લાના બગસરાની આસપાસનું આ ગામ છે. આખો સંવાદ જોજો કેવી ચીમકી ઉચ્ચારે છે સરપંચ વીજળી બોર્ડના અધિકારીઓને અને કેમ ઉચ્ચારે છે એ પણ પછી ચર્ચા કરીશું. મહેરબાની કરીને મારા ગામમાં મને પૂછ્યા વગર એન્ટ્રી ન કરતા ન કરશે એટલે ધોવાઈ જાય કોકને ટાંગા ભાંગા. એક મેસેજ નાખે એટલે 500 જણા ભેગા થાય. એક કોઈ પહોંચાઈ નહીં જણો સમજી લીજો. એમને આવું વાત સમજી લેજો. મારા ભાઈ મને પૂછામાં ઓલી બોલી નાખના સર્વિસ થોડી આમ છોકરા છોકરા આંધી જાય એવડા છે. અરે મારા માલા છે તો તમને શેકી હવાનો સોરે કે તમને કરવા આવડે. મારા ગામમાં ચેકિંગ કરવા તમે નો આવતા. આ ગામ મારા બાપનું છે, તમારા કોઈના બાપનું નથી એમ સમજી લેજો. અને બહુ મને પૂછ્યા વગર આવ્યા અને કાંઈ પણ થાય તો મારી જવાબદારી નહીં. આ ગામનો સરપંચ હું છું. પેલા તમે તમારું હોય 100% કામ કરો, પછી ઘેરે ઘેરે હું હવે ભેગો ચેકિંગ કરાવું. પેલા તમને જે આપ્યું એ નહીં કરો. પેલા મેન્ટેનન્સ કરો, પછી તમે ચેકિંગ કરવા આવજો. ત્યાં સુધી ન આવતા હારો નીકળી જાઓ મારા બધે. વિવાદ જબરજસ્ત થયો. સરપંચે રીતસરની ધમકી આપી અને જેવી ધમકી આપી અધિકારીઓ એ કાર્યવાહી પણ કરી અને પોલીસ કાર્યવાહી પણ થઈ છે. આજે એ સરપંચ વિરુદ્ધ વીજળી બોર્ડના અધિકારીઓ એટલે કે વીજળી બોર્ડે ફરિયાદ નોંધાવી છે સરકારી કામમાં વિક્ષેપ કરવાની. આખો વિસ્તારથી મુદ્દો સમજવો છે. કેમ આ ક્લેશ થાય છે? જ્યાં વીજળી ચોરી થાય છે ત્યાં કડક હાથે કાર્યવાહી થવી જ જોઈએ. પણ કન્ઝ્યુમરને પ્રોપરલી ટ્રીટ કરવાની જવાબદારી, કન્ઝ્યુમરની ફરિયાદ દૂર કરવાની જવાબદારી વીજળી બોર્ડની છે. વર્ષો જૂની ફરિયાદ હોય, વર્ષોથી ફરિયાદ હોય, પણ જો બેદરકાર વીજળી બોર્ડના અધિકારીઓ હોય તો કોઈ પણ હિસાબે ના ચાલી શકે. કારણ કે વીજળી બોર્ડ મફતમાં નથી આપતી. ગુણવત્તાસભર વીજળી આપવી એ વીજળી બોર્ડની જવાબદારી છે. અને જેટલું વીજળીનો વપરાશ કરીએ તેનું બિલ ભરવું, પ્રમાણિકતાથી બિલ ભરવું એ આપણી જવાબદારી છે. આ વિવાદ જે થયો છે એ મુદ્દે
ચર્ચા કરવી છે અને સાથે એ પણ ઉજાગર કરવું છે કે કેટલા ઠેકાણે વીજળી બોર્ડ લાપરવાહ છે, બેદરકાર છે અને અનેક ઠેકાણે કરંટ લાગવાની આશંકા છે. બેદરકારીના દ્રશ્યો પણ લાવવા છે. પણ આ મુદ્દે ચર્ચા કરવા દીપકભાઈ જોશી બીજેપીના પ્રવક્તા નેતા છે, એચ.એસ. પટેલ સાહેબ પૂર્વ સચિવ છે, જીબીના અને પૂર્વ એમડી છે ડીજીવીસીએલના, મહેશભાઈ સભાડિયા સરપંચ છે માવજી જવા ગામના, જે ગામમાં વિવાદ થયો, જેમને વિવાદ કર્યો, જેમની ઉપર આરોપ લાગ્યો, જેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ, તેમની સાથે મેં વાત કરી, આખો મુદ્દો સમજવાનો પ્રયાસ કર્યો છે, એ જોઈ લઈએ. મહેશભાઈ, મેં આ વિડીયો જોયો, તમે જબરજસ્ત આક્રોશિત હતા અને વીજળી બોર્ડના કર્મચારીઓને ધમકી પણ આપતા હતા. કારણ શું હતું? આ પ્રકારનો આક્રોશ પણ તો યોગ્ય નહીં ને સરપંચ? હવે સાહેબ એમાં એવું છે કે 2015 પછી આ પીજીવીસીએલ કુકાઓ અમે એને વારંવાર રજૂઆત કરેલી છે કે ભાઈ મારા ગામનું મેન્ટેનન્સ કરો, ખેતીવાડીનું મેન્ટેનન્સ કરો, તો આ લોકો કોઈ ધ્યાન દેતા નથી. મારા ગામમાં તમે પોઝિશન આવીને જુઓ ને તારની, ખેતીવાડીની, તો એટલી ખરાબ છે કે તમે વાત પૂછોમાં જો. અમારે ખેતીવાડીમાં તો એવા પ્રશ્ન છે કે 2 સાટા વરસાદના પીડ્યા નથી અને પાવર ગયો નથી. ખેત મજૂરો અત્યારે પાવરની હિસાબે અમારે કોઈની વાડીએ છે નહીં અને વન્ય પ્રાણીની બીક છે, બરાબર. તો ખેત મજૂરો પાવર ન હોય તો રહે નહીં. 15 દિવસ આ લોકો આ ખેતીવાડીમાં રિપેરિંગ કરવા માટે પણ નથી આવતા વરસાદ ચાલુમાં. બીજો પ્રશ્ન કે ગામમાં જ્યોતિર્ગામમાં આ ઓણના વર્ષમાંથી તો એવો પ્રશ્ન ખરાબ છે ચોમાસામાં કે પાવર વારંવાર જાય. આ લોકો 5-5 કલાક સુધી રિપેરિંગ કરવા પણ ન આવે. હમણાં 2-3 દિવસ પહેલાંની જ વાત છે, 5 વાગ્યાનો પાવર વહી ગયો તો 25 ઘરમાં, તો રાત્રે 1 વાગે રિપેરિંગ કરવા આવ્યા. અને મેં આપણે પૂર્વ ધારાસભ્ય સાંસદ નારાયણભાઈ કાસડિયા, એ આજથી 4 વર્ષ પહેલાં મારા ગામમાં ગ્રામસભા લેવા માટે આવ્યા હતા. એને મેં તેદી રજૂઆત કરી હતી. તેદી આ દેસાઈ સાહેબ જ હાજરમાં હતા. એને મેં 3 પાનાના લેટર પેડ ઉપર ગામની જેટલી તકલીફ હતી એને બધું મેં આપ્યું હતું. અને નારાયણભાઈ એને ઘસકાવીને કીધું હતું, એના ઉપલા અધિકારીને ફોન કરીને પણ કીધું હતું કે ભાઈ માવજીવાના ટોટલ પ્રશ્ન સોલ્વ કરો. તો આ લોકોએ એમાં અમારી અરજી ઉપર ધ્યાન નથી દીધું. બીજું, અમે એ લોકો ચેકિંગ કરવા આવ્યા એટલે પહેલાં તો મને મળ્યા ધમકાવવા કે ભાઈ ચેકિંગ તો થશે. એટલે મેં એ લોકોને રિક્વેસ્ટ કરી કે ભાઈ ચેકિંગ કરો એનો મને કોઈ ઇસ્યુ નથી, પણ તમે પહેલાં મારી પેન્ટિંગ અરજીઓ 3-4 વર્ષની છે એ પહેલાં તમે સોલ્વ કરો કે ભાઈ ગામમાં જેટલા પ્રશ્ન છે તમને અમે અરજીઓ આપી છે, પેન્ટિંગ અરજીઓ છે, એ પહેલાં સોલ્વ કરો. પછી હું તમારી સાથે આવીને ઘેરે ચેકિંગ કરાવવા લાગીશ કે ભાઈ મારા ગામમાં ચોરી હોય તો એ ગુનેગાર જ છે, ચોરી કરે એ ગુનેગાર જ છે. પણ તમે પહેલાં મારા ગામનો પ્રશ્ન સોલ્વ કરો. કારણ કે ગામ લોકો મને વારંવાર રાતના 2 વાગ્યા સુધી સાહેબ સોવા નથી દેતા પાવર ન હોય તો ગામ તો મને જ રિક્વેસ્ટ કરવાનું છે કે સરપંચ તરીકે હું સૌ તો. જો તમે જ કહ્યું કે રાત્રે 1 વાગે રિપેરિંગ કરવા આવ્યા, મોડા આવ્યા ચોક્કસથી, પણ રાત્રે પણ રિપેરિંગ કરવા આવે છે એ પણ તો સાબિત થાય છે ને મોટા ભાઈ. પણ સાહેબ 5 વાગ્યાનો પાવર વધ્યો હોય જ્યોતિગ્રામમાં, રાત્રે બાળકો અને ગૌડા ઘરે હોય, રાત્રે 1 વાગે રિપેર કરવા આવ્યા. 5 વાગ્યાનો ફોલ્ટ હતો. મેં એને રાતના 12 વાગ્યા સુધી ફોન કર્યા, ભાઈ હાલો હમણાં 10 મિનિટમાં ગાડી આવે, 10 મિનિટમાં ગાડી આવે. રાતના 1 વાગ્યાનો, દિવસના 5 વાગ્યાનો પાવર વહી ગયો હતો. જ્યોતિગ્રામમાં એવા કાયદા છે કે તમે 5-5 કલાક રાત્રે પાવર બંધ કરી રાખો એવો. પણ સરપંચ, વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે તમે ધમકી આપો છો, ધમકાવો છો. તમે કહો છો કે રિક્વેસ્ટ કરો છો, પણ વિડીયોમાં તમે ધમકાવો છો એ દેખાય છે. કદાચ એ જ કારણ રહ્યું ને સરપંચ કે પોલીસ ફરિયાદ થઈ તમારા વિરોધમાં. આ જ વાત તમે સમજાવટથી